ગુડ મોર્નિંગ. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સમજ્યા હતા પ્રકરણ નંબર 8 દ્વિપદી પ્રમેય. આજે આપણે ચર્ચા કરીશું ચેપ્ટર નંબર 10 રેખાઓ વિશે અને એની અંદર સમજશું કે રેખાઓ શું છે, રેખાઓને કેવી રીતે દર્શાવાય છે, એની અંદર ઢાળ શું છે, બે બિંદુઓ વચ્ચેનું અંતર છે એ કઈ રીતે બતાવાય છે, તો એની આપણે ચર્ચા ચેપ્ટર નંબર 10 ની અંદર આપણે કરીશું. તો સમજીએ સૌથી પહેલા જે ટોપિક છે રેખા. તો રેખાઓ માટે ધોરણ 10 માં તમે સમજી ગયા છો. રેખાઓ માટે ધોરણ 10 માં તમે એવા ટોપિક એટલે કે વિભાગ વિશે ચર્ચા કરેલી છે કે જેની અંદર દાખલા તરીકે પહેલાની વાત કરીએ તો xy સમતલ મળી ગયા છે. xy સમતલ, તો કોઈ xy સમતલ હોય એ સમતલની અંદર કોઈ બિંદુ લઈ લો a, કોઈ બિંદુ લઈ લઈએ a, એ બિંદુ છે -3 0 અને બીજું કોઈ બિંદુ છે 1 2 અને આ a -3 0 અને b 1 2 આ બિંદુઓને આપણે xy સમતલની અંદર બતાવવું છે. તો કઈ રીતે દર્શાવશું? તો આપણે ધોરણ 10 માં ધોરણ 9 માં પણ સમજી ગયા છે યામ ભૂમિતિ વિશે કે જેની અંદર xy સમતલ આવે તો દ્વિપરિમાણીય ભૂમિતિ આવશે. તો x x ડેશ y અને y ડેશ. તો અહીંયા શું આપવું છે? x બરાબર -3 છે અને 0 શું છે? y ની કિંમત છે. તો x બરાબર -3 લઈએ તો -3 સપોઝ અહીંયા છે બરાબર અને 0 છે અહીંયા છે y અક્ષ પર. ઓકે, તો આપણે જે છે y અક્ષ પર 0 છે. તો એનો મતલબ એવો થયો કે આ જે પોઈન્ટ મળશે એ પોઈન્ટ આપણને -30 પોઈન્ટ મળશે. ક્લિયર? અને બીજું છે 1 2. તો x અક્ષ ઉપર 1 લઈએ અને y અક્ષ ઉપર 2. તો અહીંયા એક પોઈન્ટ મળશે. તો આ જે લાઈન બનશે એ શું મળશે? x અક્ષને સમાંતર મળશે. તો xy સમતલની ચર્ચા ધોરણ 10 માં અને ધોરણ 9 માં તમે સમજી ગયા છો. એ સિવાય ધોરણ 10 ની અંદર તમે એવું પણ સમજશો કે કોઈ બે બિંદુઓ લઈએ, કોઈ બે બિંદુઓ a x1 y1 અને b x2 y2 આપેલ હોય તો કોઈ બિંદુ a x1 y1 અને b x2 y2 જો આપેલ હોય તો a અને b, a થી b નું અંતર એ આપણે કયા સૂત્ર દ્વારા દર્શાવતા હતા? અંતર સૂત્ર દ્વારા દર્શાવતા હતા, જે ધોરણ 10 માં ભણી ગયા છે. તો એનું જે અંતર સૂત્ર છે એ અંતર સૂત્ર શું થાય? તો અંતર સૂત્ર ડિસ્ટન્સ ઓફ AB ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર શું લખતા હતા? x1 x2 સ્ક્વેર પ્લસ y1 y2 સ્ક્વેર. ઓકે, ઇન શોર્ટ આપણે એવું યાદ રાખતા હતા કે x ની બાદબાકીનો વર્ગ પ્લસ y ની બાદબાકીનો વર્ગ. ઓકે, આ બધી જે ચર્ચા છે એ આપણે અહીંયા પ્રસ્તાવના કરીને લખી નાખીશું. ઓકે, તો પ્રસ્તાવના તમારો જે ટોપિક છે એ ટોપિકની અંદર આપણે અગાઉના ધોરણમાં જે માહિતી મેળવેલી છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો પહેલી ચર્ચાની અંદર અંતર સૂત્ર આવશે. બીજીની અંદર બીજો પોઈન્ટ એવો છે કે કોઈ બિંદુ a x1 y1 છે અને બીજું બિંદુ b x2 y2 હોય. અહીંયા લખીશું કે a x1 y1 અને b બિંદુ x2 y2, a x1 y1 અને બીજું બિંદુ b x2 y2 હોય તો x2 y2 હોય અને કોઈ બિંદુ pxy એ રેખાખંડનું m1 જેમ n2, m1 જેમ n લઈએ તો પણ ચાલશે, તો m1 m2 લઈશું તો પણ ચાલશે. તો m1 જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે તો એ સૂત્રને આપણે શું કહેતા હતા? વિભાજનનું સૂત્ર. અને એ વિભાજનના સૂત્રની અંદર શું મળે? વિભાજન કરતા બિંદુના યામ બરાબર શું થાય? p of xy વિભાજન કરે છે કોનું? રેખાખંડ AB નું. તો સૂત્ર શું લખતા હતા આપણે? mx2 nx1 divided by m plus n
n/2 પ્લસ n/1 ડિવાઇડેડ બાય n પ્લસ n. તો આની પણ ચર્ચા ધોરણ 10 માં આપણે કરેલી છે. ઓકે, તો ત્રીજા નંબરની અંદર ધારો કે કોઈ x1y1 હોય અને b x2y2 હોય અને વિભાજન કરતો બિંદુ m બરાબર n હોય. વિભાજન કરતા બિંદુનો જે ગુણોત્તર છે એ m બરાબર જો n લેવામાં આવે x1y1 અને b છે x2y2 અને જો વિભાજન કરતો જે બિંદુનો ગુણોત્તર છે, વિભાજન કરતા બિંદુના રેખાખંડનો જે ગુણોત્તર છે એ m જો n લેવામાં આવે તો મધ્ય બિંદુને યામ પણ સમજેલા છે ધોરણ 10 માં. મધ્ય બિંદુના યામ સૂત્ર શું થાય? m of xy જો લઈએ તો m of xy x1 x2/2 થાય અને y1 y2/2 થશે. ક્લિયર? x1 x2/2 અને y1 y2/2. તો આની અંદર આપણે મધ્ય બિંદુના યામ પણ શોધેલા છે. ઓકે, એ સિવાય એક વધારાની એક વસ્તુ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળની અંદર કોઈ ત્રણ બિંદુ હોય a x1y1 b x2y2 અને c x3y3 જો આપેલા હોય, a x1y1 b x2y2 અને c જો x3y3 આપેલા હોય અને જો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા આપણે આ સૂત્ર લખતા 1/2 માનાંકમાં x1 y2 માઈનસ y3 પ્લસ x2 y3 માઈનસ y1 પ્લસ x3 y1 માઈનસ y2 માનાંક d. બરાબર? તો ત્રિકોણનું ક્ષેત્રફળની અંદર પણ આ સૂત્ર આપણે ભણી ગયા છે. તો ધોરણ 10 ની અંદર આટલા ટોપિકની ચર્ચા તમે અભ્યાસ કરેલો છે અને એના આધારે રેખાનો ઢાળ કેવી રીતે બનશે અને એ જે ઢાળ છે એ એક્સર સમતલની અંદર કઈ રીતે બતાવશું તેની આપણે ચર્ચા આગળ કરીએ છીએ. તો આટલું જે બેઝિક માહિતી છે એ બેઝિક માહિતી તમે રેન્ડમ કરો. હવે આગળ જોઈએ સૌથી પહેલા નંબરનો જે ટોપિક છે આખા ચેપ્ટરની અંદર. તો પહેલા નંબરનો જે ટોપિક છે એ છે રેખાનો ઢાળ. કોઈ પણ રેખાનો ઢાળ કેવી રીતે શોધાય? રેખાનો ઢાળ ટોપિકનું નામ આપીશું અને રેખાનો ઢાળ સમજવા માટે એક આપણે ગ્રાફ ડ્રો કરીશું. એની અંદર x અને y સમતલ ડ્રો કરીશું. x ડેશ અહીંયા લખીશું y અને અહીંયા y અને અહીંયા y ડેશ. તો અહીંયા હું લખીશ વાક્યની અંદર કે ધારો કે કોઈ સમતલ છે, કોઈ સમતલમાં ધારો કે લખવાનું નથી, કોઈ સમતલમાં x અક્ષની ધન દિશા સાથે x અક્ષ સાથે કોઈ રેખા હોય, કોઈ રેખા l a કોઈ રેખા આપણે બતાવશું l. તો ધારો કે કોઈ રેખા આપણે લઈ લઈએ l છે અને એ l છે x અક્ષ સાથે કેટલો માપનો ખૂણો બનાવશે? થીટા માપનો ખૂણો બનાવે. રેખા l a પૂરક કોણ હોય તો પૂરક કોણ એટલે શું? તો બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એનો મતલબ કે કોઈ એક ખૂણાનું માપ થીટા હોય અથવા તો થીટા 1 લઈ લઈએ આપણે અને બીજા ખૂણાનું માપ જો થીટા 2 હોય તો અહીંયા જે ખૂણો બનશે, આખો જે ખૂણો બનશે એ કેટલો બનશે? 180 માઈનસ થીટા 2 બનશે. કેવી રીતે? તો આપણને ખ્યાલ છે કે પૂરક કોણ એટલે શું? તો પૂરક કોણ હોય તો પૂરક કોણ માટે બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. એટલે કે રેખા જે l હોય, રેખા l લઈએ તો રેખા l એ જો θ1 કેવી રીતે બનશે? તો θ1 આપણે ચેપ્ટર 2 ની અંદર ભણી ગયા છે ત્રિકોણમિતીય પ્રતિવિધેય. તો એની ત્રિકોણમિતીય વિધેય તો એની અંદર આપણે સમજ્યા છે કે જો રેખા l એ કોઈ x અક્ષની ધન દિશા સાથે એટલે કે ઘડિયાળના કાંટાની દિશાની અંદર ધન દિશા
થીટા છે એને શું કહીશું ઢાળ કહીશું બરાબર તો અહીંયા લખીશું 180 થાય એટલે કે x અક્ષની ધન દિશામાં એટલે કે લખીશું ઘડિયાળના કાંટાની દિશામાં x અક્ષની ધન દિશા એટલે શું આવે ઘડિયાળના કાંટાની દિશામાં જે ખૂણો બનાવે તેને થીટા કહીશું અને એ જે થીટા છે એ થીટાને શું કહેવાય રેખાનો ઢાળ કહેવાય માટે એ જે થીટા છે એ થીટાને રેખાનો ઢાળ કહેવાય ઓકે તો થીટાને શું કહીશું રેખાનો ઢાળ તો એ થીટા માટે ત્રિકોણમિતિની અંદર કયું ફંક્શન લઈ શકાય છે તો એની અંદર લખી શકાય કે આમ રેખાનો જે ઢાળ છે રેખાનો ઢાળ ને tan થીટા દ્વારા દર્શાવીશું અથવા તો લખીશું તો કોઈ પણ જે ઢાળ છે એ ઢાળને આપણે કઈ રીતે દર્શાવીશું tan થીટા હવે એ ઢાળની અંદર અલગ અલગ કન્ડિશન છે કે જો ઢાળ x અક્ષને સમાંતર હોય અહીંયા લખીએ જો ઢાળ x અક્ષને સમાંતર હોય તો જો ઢાળ x અક્ષને સમાંતર બનશે તો x અક્ષને સમાંતર એટલે બિલકુલ એને સમાંતર આડી લાઈન આવશે ઓકે તો x અક્ષને સમાંતર હોય તો થીટાનું મૂલ્ય શું થાય તો થીટાનું મૂલ્ય જો x અક્ષને સમાંતર હોય તો થીટાનું મૂલ્ય શું બનશે તો થીટાનું મૂલ્ય શું બનશે x અક્ષને સમાંતર હોય તો 0 બનશે અને જો x અક્ષને લંબ હોય તો થીટાનું મૂલ્ય કેટલું બને 90 બને ઓકે 90 બને ધ્યાન રાખીશું જો લંબ હોય તો 90 બને અને 0 હોય એટલે કે સમાંતર હોય તો શું બનશે 0 બનશે એનો મતલબ એવો થયો કે tan 90 એટલે શું થશે 0 tan 90 એટલે શું થાય 0 અને tan 0 નું પણ જવાબ શું હશે 0 તો એના આધારે આપણે ઢાળની અલગ અલગ કિંમતો શોધી શકીશું ઓકે તો આ જે ઢાળની ટોપિક છે ઢાળની જે થિયરી છે એ તમે રાઈટ કરો હવે એ સમજી લો કે બે ખૂણા બતાવ્યા છે θ બરાબર 0 અને θ બરાબર 90 તો એના આધારે આપણે જો સૂત્ર લખવું હોય તો કોઈ પણ રેખાનો જે ઢાળ છે એ કેવી રીતે દર્શાવાય તો કોઈ રેખાનો જે ઢાળ છે m tan θ દ્વારા સંકેતમાં દર્શાવાય છે આ ધ્યાન રાખીશું m બરાબર શું કઈ રીતે દર્શાવીશું m બરાબર tan θ દ્વારા કોઈ પણ રેખાના ઢાળને દર્શાવીશું ઓકે હવે રાઈટ ડાઉન હવે એક આગળના ટોપિકની ચર્ચા કરીએ ટોપિકનું નામ છે જો કોઈ રેખા પર બે બિંદુઓ આપેલા હોય તો તે રેખાનો ઢાળ શોધવા માટે શું કન્ડિશન હોય તો દાખલા તરીકે કોઈ x અને y સમતલ છે એ સમજી લેજો કોઈ x અને x ડેશ અહીંયા y ડેશ છે અને અહીંયા y છે તો એની અંદર કોઈ રેખા લઈએ l તો કોઈ રેખા છે l અને એ l ઉપર કોઈ બિંદુઓ લઈએ p ઓફ x1 y1 અને q બિંદુ લઈએ x2 y2 તો બે બિંદુ આપેલા હોય એક છે p x1 y1 અને રેખા ઉપર બીજું બિંદુ છે q x2 y2 એટલે આપણે લખીએ કે p x1 y1 હોય અને q x2 y2 આપેલ બિંદુઓ હોય તો ઢાળ શોધવાનું સૂત્ર ઢાળ m બરાબર સૂત્ર બહુ ધ્યાન રાખીશું ઢાળ m બરાબર
y2 માઈનસ y1 છેદમાં x2 માઈનસ x1 છે. ઓકે, તો આ ઢાળની જે થિયરી છે અને સૂત્ર તમે રાઈટ ડાઉન કરો. હવે ચર્ચા કરીએ કે આ જે ઢાળ છે m બરાબર y2 માઈનસ y1 અને x2 માઈનસ x1, આ સૂત્રના આધારે આપણે ઉદાહરણ નંબર 1 ની ચર્ચા કરીએ. તો ઉદાહરણ નંબર 1 આપેલું છે. ઉદાહરણ નંબર 1 તો સૂત્રને ધ્યાનમાં લેશું અને ઉદાહરણ નંબર 1 પણ જોશું. સૂચના છે રેખાઓનો ઢાળ શોધો. રેખાઓનો ઢાળ શોધો. તો રેખાનો ઢાળ શોધવા માટે પહેલા નંબરનો પોઈન્ટ આપેલો હોવો જોઈએ. તો 1 નંબરની અંદર છે a ની અંદર એક છે 3 - 2 અને 3 - 2 અને 3 - 2 અને -1 4 માંથી -1 4 માંથી આગળ કન્ડિશન છે પસાર થતી હોય તેવો રેખાનો ઢાળ શોધો. તો આપણને ખ્યાલ છે ઉપર ટોપિક બતાવેલો છે કે જો કોઈ રેખા પર બે બિંદુ આપેલા છે તો એ ચોક્કસ રેખા છે અને એ રેખા પર બે બિંદુ કયા કયા આપે છે 3 - 2 અને -1 4 માંથી પસાર થતી રેખાનો જો ઢાળ શોધવો હોય તો એનું સૂત્ર શું થાય કે આપણે જાણીએ છીએ કે એવું લખીશું. આપણે જાણીએ છીએ કે રેખાનો ઢાળ is equal m is equal to y2 minus y1 છેદમાં x2 minus x1. તો સૌથી પહેલા શું કરવાનું કે જે પોઈન્ટ છે પહેલા નંબરનો પોઈન્ટ ને આપણે a લઈ લેશું. તો અહીં લખીશું અહીં a x1 y1 કેટલા આપેલા છે 3 - 2 છે અને b x2 y2 કેટલા આપેલા છે -1 અને 4 આપેલા છે. તો આના આધારે આપણે કિંમત અહીંયા મૂકવાની થશે. તો શું લખાય? ચલો y2 કેટલા છે? y2 થશે 4 તો અહીંયા લખીશું 4 માઈનસ y1 કેટલા છે -2 તો કૌંસમાં લખીશું -2. x2 કેટલા છે? તો x2 ની કિંમત છે -a અને માઈનસ x1 ની કિંમત કેટલી છે 3 તો અહીંયા લખીશું 3. બરાબર. તો પોઈન્ટ્સ જોવાના અને પોઈન્ટ્સ જોઈને એ કિંમતો મૂકવાની થશે. તો એ ગણતરી કરીએ તો શું થશે 4 - -2 અને નીચે કેટલા થશે 4. તો જવાબ આવશે 6 ના છેદમાં 4 માઈનસ. તો જવાબ આવશે 3 દુ 6 2 2 4 આગળ માઈનસ છે તે બે કટ થઈ જશે એટલે જે રેખાનો ઢાળ મળશે તો ઢાળ m -3/2 મળશે. ક્લિયર? તો ઉદાહરણ નંબર 1 ની અંદર પહેલા નંબરનો પ્રશ્ન ની ગણતરી આ રીતે કરવાની છે. રિલેટેડ કોણ છે? રેખાના ઢાળને રિલેટેડ સૂત્ર વપરાશે. બરાબર. તો આ સૂત્રના આધારે આપણે રેખાનો ઢાળ શોધી શકીશું. એના પછી ચર્ચા કરીએ બીજાની. ઓકે, આ રાઈટ ડાઉન. હવે ચર્ચા કરીએ ઉદાહરણ નંબર જે 2 છે સોરી ઉદાહરણ નંબર જે 1 છે એ 1 ની અંદર બી પ્રશ્ન છે. તો બી પ્રશ્નમાં આપે છે 3 - 2 અને 7 - 2 3 - 2 અને 7 - 2 માંથી પસાર થતી હોય તેવી રેખાનો ઢાળ શોધવો છે. તો આપણને ખ્યાલ છે શું ખ્યાલ છે કે ઢાળ m y2 y1 છેદમાં x2 x1. તો ये x1 y1 શું થશે? તો લખીશું a.3 - 2 લખીશું ax1 y1 અને શું લખીશું b 7 - 2 છે એટલે શું લખાય b x2 y1. તો આના આધારે આપણે ગણતરી કરીએ તો શું લખાશે? y2 ની કિંમત કેટલી છે? તો -2 તો અહીં લખીશું -2 માઈનસ y1 કેટલા છે? -2 તો અહીં લખીશું -2 પ્લસ ડિવાઇડમાં x2 ની કિંમત કેટલી છે? 7 લખીશું 7 અને x1 ની કિંમત કેટલી છે? તો -3 તો લખીશું -3. તો સાદું રૂપ આપણે -2 + 2 છેદમાં કેટલા આવશે 4. તો 0/4 એટલે 0 ભાગ્યા કોઈ પણ રકમ કરીએ તો જવાબ શું આવશે 0 જ આવે. એટલે શું લખી શકાય? રેખાનો ઢાળ શું થાય 0. એટલે લખાય કે ઢાળ m = 0 થશે.
ક્લિયર? તો બી પ્રશ્ન અહીંયા ક્લિયર થઈ ગયો છે. એના પછી જોઈએ સી. સી ની અંદર આપેલું છે 3 - 2 અને 3 4 માંથી પસાર થતી 3 - 2 અને 3 4 માંથી પસાર થતી હોય તેવી રેખાનો ઢાળ શું થાય? તો અહીંયા લખી નાખશું કે રેખાનો ઢાળ m સૌથી પહેલા સૂત્ર લખવાનું y2 - y1 છેદમાં x2 - x1 થશે. હવે આના આધારે આપણે કિંમત લઈ લઈએ. તો a કેટલા છે? 3 - 2 એ લખાશે શું? a x1 y1 આપણે કહેવાય અને b છે 3 4 છે અને એ શું લખાશે? b x2 y2. તો આ કિંમતોના આધારે એ સૂત્રમાં કિંમત મૂકીએ તો શું થશે? y2 ની કિંમત થશે 4 એટલે લખીશું 4 y1 એટલે કેટલા? -2 તો -2 છેદમાં x2 ની કિંમત કેટલી? તો 3 છે તો 3 x1 એટલે કેટલા? 3. ઓકે, તો જવાબ શું આવશે? 4 + 2 છેદમાં 0 એટલે શું થશે? 6 ના છેદમાં 0 એટલે શું લખાય? અવ્યાખ્યાયિત. શું લખાય? અવ્યાખ્યાયિત. કે કોઈ પણ રકમ છેદમાં 0 આપી હોય તો અવ્યાખ્યાયિત પર થશે. એટલે ઢાળ શું લખી શકાય? ઢાળ આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી તો શું લખાય? અવ્યાખ્યાયિત થશે. બરાબર? રેખાનો ઢાળ શું થશે? અવ્યાખ્યાયિત થશે. ઓકે, હવે પ્રશ્ન નંબર ડી ની અંદર ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર ડી માં શું આપેલું છે? જો x અક્ષની ધન દિશા સાથે 60 ના માપનો ખૂણો બનાવતી હોય, અહીંયા લખ્યું છે x અક્ષની ધન દિશા સાથે 60 અંશના માપનો ખૂણો બનાવે તો એનો ઢાળ શું થાય? તો આપણે એક થિયરીમાં ભણી ગયા છે કે એક xy સમતલ હતું, એક ખૂણો થીટા હતો. એ તો થીટા બરાબર tan થીટા લેતા હતા. તો tan થીટા ને શું કહેવાય? રેખાનો ઢાળ કહેતા હતા. તો અહીંયા થીટા બરાબર કેટલો આવે છે? 60 એટલે કે લખી શકાય tan થીટા અહીંયા શું લખાય? ઢાળ tan થીટા tan શું થશે? 60 થશે અને tan 60 ની કિંમત કેટલી થશે? tan 60 ની કિંમત કેટલી થશે? √3. ઓકે, tan 60 ની કિંમત કેટલી થશે? √3 અને જવાબ પોઝિટિવ આવશે. એટલા માટે કે x અક્ષની શું છે? ધન દિશા છે એટલા માટે. ઓકે, તો ઉદાહરણ નંબર 1 અહીંયા ક્લિયર થઈ જશે.